જ્યાં આગળ ગાંધીનગરના અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારનો એક મોટો નિર્ણય અને જમીન આપનાર ખેડૂતો બનશે દુકાનોના અસલી માલિક। ખેડૂતોને ફાળવેલી દુકાનોના માલિકી હક આપવાનો હુકમ કરાયો છે। સાથે નિર્ણયથી 10 ગામના ખેડૂતોને જાનો સીધો ફાયદો થવાનો છે। ખેડૂતો હવે દુકાનનું ખરીદ વેચાણ કરી શકશે, એટલે દુકાનમાં હવે નવું રિનોવેશન પણ તેઓ કરી શકશે। સાથે જ સરકારે ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નનો હવે અંત લાવી દીધો છે અને તેને કારણે ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી છે। ગાંધીનગરના અસરગ્રસ્ત ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે। તો જમીન આપનાર ખેડૂતો જે દુકાનના અસલી માલિક છે તે બનવાના છે। તો એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા અને ખેડૂતોના હિત માટે કે જ્યાં આગળ ખેડૂતોની પણ માંગ હતી અને છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। વધુ અપડેટ પણ મેળવીએ। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ખેડૂતોને હવે સીધો ફાયદો આનો પણ થવાનો છે। ચોક્કસથી કુશાગ્ર નજર કરીએ તો રાજ્ય સરકારે વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય જે છે તે આજે જાહેર કર્યો છે। ગાંધીનગરથી રાજ્ય સરકાર દ્વારા જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર ખેડૂતો માટે સરકારે મહત્વનો નિર્ણય જે છે તે જાહેર કર્યો છે। જમીન આપનાર ખેડૂતો પણ બનશે દુકાનના અસલી માલિક, એટલે કે જમીનની સામે જે છે તે ખેડૂતોને પણ દુકાનના માલિકની જે છે તે ભાગીદારી એટલે કે હિસ્સો જે છે તે તેમાં બની રહે છે। એટલે કે ખેડૂતોને ફાળવેલી દુકાનોની માલિકીને હક જે છે તે આપવાનો હુકમ જે છે તે કરવામાં આવ્યો છે। 10 ગામોના ખેડૂતોને આનો સીધો જે છે તે ફાયદો થશે, એટલે કે જેથી હવે દુકાનદારો જે છે તેમને જે દુકાન મળી છે તેનું રિનોવેશન પણ કરી શકશે અને સાથોસાથ ભવિષ્યમાં તેમણે જ્યારે ખરીદી કે વેચાણ કરવી હશે તો તે પણ કરી શકશે। વર્ષોથી આ પડતર પ્રશ્નો જે છે તે ખેડૂતોના હતા, જેનો સુખદ અંત જે છે તે લાંબા ગાળા બાદ આજે આવ્યો છે, જેના કારણે ખેડૂતમાં પણ જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કુશાગ્ર, બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।